વિદ્યાર્થી મિત્રો, અમે અમારી જે ચેનલ છે દ્રષ્ટિ મેથમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આના પહેલા અમારો જે પહેલો વિડીયો હતો એમાં કોઈ પણ બે અંકની સંખ્યા હોય તો આપણે એનો વર્ગ આસાનીથી કેવી રીતના કરી શકીએ સમજ્યા હતા. જે વિદ્યાર્થી મિત્રો એ વિડીયો નથી જોયો એ એકવાર એને જોઈ લેજો, કારણ કે આજે જે આપણે શીખવા જવાના છે એ એના બેઝ કોન્સેપ્ટ બેઝ પર જ છે, બરાબર. તો હવે એનાથી એક સ્ટેપ આગળ, એટલે કે કોઈ પણ 3 અંકની સંખ્યા હોય તો આપણે એનો વર્ગ કેવી રીતના આસાનીથી શોધી શકીએ એ આપણે શોર્ટકટ ટ્રીક જોઈશું, બરાબર. મિત્રો, તમને ખબર છે કે જે આપણી જૂની મેથડ છે જે આપણે વર્ક કરીએ છીએ, સમજી લો કે આપણે આ પહેલું જ ઉદાહરણ લઈએ 104, તો આપણે જે જૂની રીત છે એમાં શું કરશું, આપણે 104 ગુણ્યા 104 કરીશું, બરાબર. તો એ કરવામાં આપણને ઘણો બધો ટાઈમ નીકળી જશે, બરાબર. પરંતુ આજે જે આપણે શોર્ટકટ ટ્રીક લઈને આવ્યા છે એમાં તમે ચપટી વગરતાની સાથે આનો વર્ક કરી શકશો, બરાબર. તો આપણે ચાલુ કરીએ પહેલા ઉદાહરણ સાથે. સૌથી પહેલું ઉદાહરણ કયું છે આપણું 104, અને એનો શું શોધવાનું છે, આપણે વર્ગ શોધવાનું છે, બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરીશું, આ જે સંખ્યા છે એને બે ભાગમાં વિભાજિત કરીશું, બરાબર. તો આ જમણી બાજુનો ભાગ અને આ ડાબી બાજુનો ભાગ. મિત્રો, 3 અંકની સંખ્યા છે, આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે જમણી બાજુ છે એમાં 2 અંક હોવા જોઈએ, એટલે આ સંખ્યાને આપણે આવી રીતે વિભાજિત કરીશું, બરાબર. હવે આનો પહેલા આપણે વર્ગ કરીશું, એટલે 0 4 નો વર્ગ એટલે કે 4 નો વર્ગ, તો કેટલો થશે તમારો 16. તો 16 ને આપણે અહીંયા લખીશું, બરાબર મિત્રો. હવે એના પછી 1 અને 0 4 નો ગુણાકાર એટલે 4 થશે, અને એનો 2 સાથેનો ગુણાકાર એટલે કેટલો થશે તમારો 0 8. અહીંયા આપણે શું લખીશું 0 8. 0 આપણે એટલા માટે લખીશું કારણ કે આ જે 3 લીટી છે એમાં 2 અંક તમારા હોવા જોઈએ, બરાબર. હવે બચ્યું કયું છે તમારું 1, તો 1 નો વર્ગ એટલે કેટલો થશે તમારો 0 1. તો આ 104 નો વર્ગ, તો એનો ફાઇનલ જવાબ કેટલો થશે તમારો 10816, બરાબર. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ છે 212 નો વર્ગ, બરાબર. મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે આપણે શું કરીશું, આ સંખ્યાને બે ભાગમાં તોડીશું. તો આ જમણી બાજુનો ભાગ અને આ ડાબી બાજુનો ભાગ. સૌથી પહેલા આપણે 12 નો શું કરીશું, વર્ગ કરીશું. 12 નો વર્ગ એટલે કેટલો થશે મિત્રો 144. પરંતુ આપણે અહીંયા કેટલો લખીશું, ખાલી 44 લખીશું, કારણ કે આપણે બે ચક લેવાના છે. હવે જે બચ્યો એને આપણે વર્ગ તરીકે અહીંયા રાખીશું, બરાબર. હવે બીજું સ્ટેપ, 2 ગુણ્યા 12 એટલે 24, અને 24 ગુણ્યા 2 એટલે કેટલા થશે 48, અને જે આપણી વર્ગી બચી છે એટલે 49. 49 ને આપણે અહીંયા લખીશું, બરાબર. હવે કોણ બચ્યું છે 2, તો 2 નો વર્ગ એટલે કેટલો થશે મિત્રો 4, તો 4 ને આપણે અહીંયા લખીશું. એટલે આપણો જવાબ કેટલો થઈ ગયો 4 4 9 4 4, બરાબર. આ એનો ફાઇનલ જવાબ થઈ ગયો. હવે આપણે એક વધારેનું ઉદાહરણ લઈશું મિત્રો. આ આપણે એક મોટી સંખ્યા લઈ લીધી, બરાબર, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. તો આ સંખ્યાને સૌથી પહેલા આપણે શું કરીએ છીએ, બે ભાગમાં વિભાજિત કરીએ, બરાબર. તો 16 નો વર્ગ એટલે કેટલો થશે મિત્રો 256, બરાબર. પણ આપણે અહીંયા લખીશું કેટલા, ખાલી 56 એટલે 56. હવે બધી જે બે આવી આપણે ઉપર લખીશું, બરાબર. હવે શું કરીશું, 8 નો ગુણાકાર 16 સાથે એટલે 128, અને એનો ગુણાકાર 2 સાથે એટલે કેટલા થશે તમારા 256, અને બીજી બે વધી એટલે 258 થશે. પણ આપણે અહીં લઈશું કેટલા 58, અને જે બીજી વધી ગઈ છે ક્યાં લઈશું આપણે અહીંયા પર, બરાબર. હવે શું કરશું, 8 નો વર્ગ એટલે કેટલો થશે મિત્રો 64, બરાબર. અને 64 માં બીજી બે વધી આપણે ઉમેરવાની બાકી છે એટલે કેટલા થશે તમારા 66. તો 816 નો વર્ગ કેટલો આવશે તમારો 66, 58 56. જોયું ને મિત્રો, આસાન છે ને. આટલી મોટી સંખ્યા પણ આપણે વિધિન સેકન્ડ એનો આન્સર લાવી શકીએ છીએ મિત્રો, બરાબર. હવે આ જે શોર્ટકટ મેથડ જોઈ એ હિસાબે હું તમને બે હોમવર્ક આપું છું, બરાબર. તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે, બરાબર. તો એક છે તમારો 312, અને બીજો જે છે તમારો 714, બરાબર મિત્રો. તો આ બે જે છે એ તમારા હોમવર્ક માટે છે, અને એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે, બરાબર મિત્રો. હવે આ ચેનલ પર એના પછીના જે આપણે વિડીયો લાવવાના છે એ કોઈ પણ સંખ્યા હોય તો તેનું વર્ગમૂળ આપણે કેવી રીતના આસાનીથી શોધી શકીએ એ વિશેનો અમારો વિડીયો હશે, બરાબર. તો મિત્રો, અમારી ચેનલ જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, મિત્રો વર્તુળમાં શેર કરતા રહેજો મિત્રો. તો આજનો વિડીયો આપણે અહીં આટલો રાખીએ છીએ.